ગુજરાતના ખેડૂતો તમે નહીં જાગો, ગુજરાતના પશુપાલકો તમે નહીં જાગો તો તમારી ને મારી આવતી પેઢી છે ને એને ભીખ માંગવાનો વારો આવશે. અને જ્યારે કમોસમી વરસાદ આવે, વાવાઝોડા આવે તો તમારી ફેક્ટરીઓ વાળા જે છે એને તમે કરોડો રૂપિયા માફ કરો, અરબો રૂપિયા માફ કરો ને મારા ખેડૂતોના વીઘે 3520 મજાક કરો છો તમે બધા ભેગા થઈને. આ મજાકનો જવાબ મેળવવા માટે થઈને ખેડૂતોનું આંદોલન ગુજરાતમાં થશે. ગુજરાતના ખેડૂતો માટે માત્ર 10,000 કરોડ રૂપિયા તમે કાઢો અને પેલો એકલો અદાણી તમારી પાસેથી 33,000 કરોડ રૂપિયા લઈ જાય, તમારું રૂવાણું પણ ના ફરકે, તમારા કોઈ પેટનું પાણી ના હલે, કેવી રીતે ચાલે? ગુજરાતના ખેડૂતો કેવી રીતે ચલાવશે? કહેતા કે ખેત પેદાશનો ભાવ બમણો કરશું અમે. ખેત પેદાશના ભાવ ઘટ્યા. ડીએપી ના ભાવ 2014માં કેટલામાં મળતા હતા? તમારા 12 વર્ષના શાસનમાં તમે કેટલા કરી નાખ્યા? એનપીકે ના ભાવ કેટલા કરી નાખ્યા? ડીઝલના ભાવ કેટલા કરી નાખ્યા? વીજળીના બિલના ભાવ કેટલા કરી નાખ્યા? ખેડૂતોને લૂંટવાનું તમે જે ચાલુ કર્યું છે અને તમારા જે બંગલાઓ ને ગાડીઓ જે ફરી રહી છે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, તમે લૂંટવામાં હવે કશું જ બાકી નથી. તમને ચૂંટણીઓ જીતી જાવ છો એટલે તમને એમ થાય છે કે અમે મન ફામ કરે. ચૂંટણી પહેલા કેમ ડીઝલ અને પેટ્રોલના ભાવ ના વધાર્યા? ચૂંટણી પહેલા કેમ ખાતરના ભાવ તમે ના વધાર્યા? કારણ કે તમને ખબર હતી કે ચૂંટણી પહેલા ખાતરના ભાવ વધારશું તો ખેડૂતો તમારો દાટ વાળી નાખશે. એટલે જેવી ચૂંટણી પતી એટલે 700 રૂપિયાનો ભાવનો વધારો શીખી દીધો તમે ખાતરમાં. ગુજરાતના ખેડૂતો તમે નહીં જાગો, ગુજરાતના પશુપાલકો તમે નહીં જાગો તો તમારી ને મારી આવતી પેઢી છે ને એને ભીખ માંગવાનો વારો આવશે. આ ભીખ માંગવાનો વારો ના આવે એના માટે થઈને ગુજરાતના ખેડૂતો એ જનાંદોલન કરવાનું આજે નિર્ણય કર્યો છે. આખી જે લડત છે ગુજરાતના ખેડૂતોની એ જબરજસ્ત રંગ લાવશે એવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતના ખેડૂતો, પશુપાલકો પીડાઈ રહ્યા છે. એક બાજુ બિનજરૂરી જમીનો ખેડૂતો પાસેથી સરકાર આંચકી લેવાનું કામ વિવિધ રીતે કરે છે. ક્યાંક રોડ રસ્તાના નામે વીજ કંપનીઓના દલાલની જેમ સરકાર વર્તી રહી છે. કારણ કે અદાણી હોય ને પછી ટોરેન્ટ હોય ને સુઝલોન હોય ને બધા કંપનીઓના નામ જે છે એક ના હું અત્યારે નથી લેતો, એવી 20 કંપનીઓ ગુજરાતમાં વીજ લાઈનો નાખી રહી છે. ગુજરાત માટે નહીં, ધંધો કરવા માટે. આ વીજ કંપનીઓના થાંભલાઓ ગુજરાતમાં અત્યારે 18 લાઈનો ની મંજૂરી મળી ગઈ છે. કુલ 100 લાઈનો નીકળશે. વિચાર તો કરો, 100 લાઈન. આ 100 લાઈન 75 મીટરનો કોરિડોર એટલે, અને લગભગ 500 થી લઈ અને 1000 કિલોમીટરની લંબાઈ વાળી આ લાઈનો ગુજરાતને ક્રોસ કરશે. આ લાઈનો ચંદીગઢ બાજુ પણ જશે, રાજસ્થાન બાજુ જશે, અલગ અલગ રાજ્યોમાં, તેલંગાણા બાજુ જશે, મહારાષ્ટ્રમાં જશે. એટલે જાણે સમગ્ર ભારતને ગુજરાતના ખેડૂતોના ભોગે વીજળી સપ્લાય થશે. અને આ જે વીજળી જે છે એની કમાણી, અરે સરકાર કમાય તો વાંધો નહીં, દેશ કમાય તો વાંધો નહીં, દેશ હિત માટે થઈને. કોઈ એમ કે ને કે ભારત દેશના વિકાસ માટે થઈને મારે લાઈન નાખવા દેવાની, તો મારા ખેતરમાં પણ જગ્યા આપો. કારણ કે દેશ માટે તો લોકો બલિદાન આપતા હોય તો આપણે ખેતરમાં જમીનનો થાંભલો જે છે જમીનમાં થાંભલો ના નાખવા દઈએ. બિલકુલ, ભારત માટે, દેશ માટે, દેશની જનતા માટે તો કરીએ. પણ અદાણી તમારે શું સગો થાય છે કે જે અદાણી, અંબાણી, સુઝલોન, ટોરેન્ટ થી લઈને બીજી કંપનીઓ, મને તો એક નામ પણ યાદ નથી રહેતા, આ ગુજરાતના ને નહીં ખાલી ભારતના બધા ઉદ્યોગપતિઓને અરબોની કમાણી કરવા માટે જે ગુજરાતના ખેડૂતોની જમીનો પર તમે એ લોકોને જેલોમાં પૂરીને જે થાંભલાઓ નાખો છો એના વિરોધમાં. ભારતમાલા રોડ રસ્તા બને દેશ માટે, કોઈ જ વાંધો નહીં, જમીન આપવી પડે તો આપી દઈએ. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાના છોકરાઓને
જે વળતર મળે અને મારા દાહોદના આદિવાસીને જે વળતર મળે એમાં 100 ગણો ફરક કેવી રીતે હોઈ શકે? 100 ગણો ફરક. એટલે ભારતીય જનતા પાર્ટીનો નેતા એ જ જમીનમાં 100 ગણું કમાય અને મારો ખેડૂત છે એ 100 ગણો લૂંટાય. આ ના ચાલે. એટલે એના વિરોધમાં દૂધના એમએસપી હિમાચલ આપી શકે, ગાયના દૂધના 51, અને ગુજરાત શ્વેત ક્રાંતિની પ્રણેતા અમૂલ બ્રાન્ડ, દુનિયાભરમાં અમૂલના નામે આપણા નેતાઓ ભાષણ કરે અને પછી એ રાત દિવસ કાળી મજૂરી કરતી મારી બહેનો તબેલામાં હોય કે ઘરે 2-4 ઢોર રાખીને કરતી હોય, એના પરસેવાના કમાણીની મલાઈ જે છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાઈ જાય. એના વિરોધમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો એ દૂધની એમએસપી, દૂધના ભાવ અને ખેત પેદાશના ભાવ માટે મગફળી, કપાસ, એરંડા, રાયડો, જીરું, કયો પાક એવો છે કે જેમાં ખેડૂતો નથી લૂંટાતા આજે? અને જ્યારે કમોસમી વરસાદ આવે, વાવાઝોડા આવે, તો તમારી ફેક્ટરીઓ વાળા જે છે એને તમે કરોડો રૂપિયા માફ કરો, અરબો રૂપિયા માફ કરો, ને મારા ખેડૂતોના વીઘે 3520. મજાક કરો છો તમે બધા ભેગા થઈને. આ મજાકનો જવાબ મેળવવા માટે થઈને ખેડૂતોનું આંદોલન ગુજરાતમાં થશે. ગુજરાતના ખેડૂતો માટે માત્ર 10,000 કરોડ રૂપિયા તમે કાઢો અને પેલો એકલો અદાણી તમારી પાસેથી 33,000 કરોડ રૂપિયા લઈ જાય. તમારું રૂવાણું પણ ના ફરકે, તમારા કોઈ પેટનું પાણી ના હલે. કેવી રીતે ચાલે? ગુજરાતના ખેડૂતો કેવી રીતે ચલાવશે? કહેતા કે ખેત પેદાશનો ભાવ બમણો કરશું અમે. ખેત પેદાશના ભાવ ઘટ્યા. ડીએપી ના ભાવ 2014માં કેટલામાં મળતા હતા? તમારા 12 વર્ષના શાસનમાં તમે કેટલા કરી નાખ્યા? એનપીકે ના ભાવ કેટલા કરી નાખ્યા? ડીઝલના ભાવ કેટલા કરી નાખ્યા? વીજળીના બિલના ભાવ કેટલા કરી નાખ્યા? ખેડૂતોને લૂંટવાનું તમે જે ચાલુ કર્યું છે, અને તમારા જે બંગલાઓ ને ગાડીઓ જે ફરી રહી છે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, તમે લૂંટવામાં હવે કશું જ બાકી નથી. તમને ચૂંટણીઓ જીતી જાવ છો એટલે તમને એમ થાય છે કે અમે મન ફામ કરે. ચૂંટણી પહેલા કેમ ડીઝલ અને પેટ્રોલના ભાવ ના વધાર્યા? ચૂંટણી પહેલા કેમ ખાતરના ભાવ તમે ના વધાર્યા? કારણ કે તમને ખબર હતી કે ચૂંટણી પહેલા ખાતરના ભાવ વધારશું તો ખેડૂતો તમારો દાટ વાળી નાખશે. એટલે જેવી ચૂંટણી પતી એટલે 700 રૂપિયાનો ભાવનો વધારો શીખી દીધો તમે ખાતરમાં. ગુજરાતના ખેડૂતો તમે નહીં જાગો, ગુજરાતના પશુપાલકો તમે નહીં જાગો, તો તમારી ને મારી આવતી પેઢી છે ને એને ભીખ માંગવાનો વારો આવશે. આ ભીખ માંગવાનો વારો ના આવે એના માટે થઈને ગુજરાતના ખેડૂતો એ જનાંદોલન કરવાનું આજે નિર્ણય કર્યો છે. જૂન મહિનામાં આ સરકારને ઘેરવા માટેનો ગઈકાલે નિર્ણય થયો છે. તારીખ હજુ નાખશું, નક્કી કરશું. એ જ રીતે જમીનની માપણી, સેટેલાઇટ માપણી, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓએ એ ગુજરાતના ખેડૂતોને લૂંટીને ભ્રષ્ટાચાર કરવા માટે ખોટી માપણી કરીને ગુજરાતના ખેડૂતો ભાઈ ભાઈનો વેરી બને એવો જે ધંધો આદર્યો છે ને, એની સામેની લડાઈ છે. એવું કેવી રીતે બને કે મારું ખેતર ઉડીને બીજી જગ્યાએ જાય ને બીજાનું ખેતર ઉડીને ખેતરને પાંખ આવે છે? આ ખેતરને પાંખ નથી આવતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આપણા અધિકારીઓ જે છે એની લાલચ જે છે એ ખેડૂતોના ખેતરોની માપણી ખોટી કરી અને ખેતરો અવળ કરે છે. લાખો રૂપિયા કમાય છે એમાં, લાખો રૂપિયા કમાય છે. અને આ એક એક ખેડૂત પાસેથી ક્યાંક 10,000, ક્યાંક 20,000, ક્યાંક 50,000, ક્યાંક લાખ, ક્યાંક 2 લાખ. વિચાર તો કરો, ગુજરાતના 56 લાખ ખાતેદારો જે છે એના ખેતરો આ રીતે અવળ થાય તો એની કમાણી ક્યાં જાય? આ બધાની સામેની લડાઈ, આ બધા સામેની લડાઈ માટે ગઈકાલે 19 જિલ્લાના ખેડૂત લડવૈયાઓ ભેગા થયા હતા. તમને એક જ મહિનામાં ગુજરાતની અંદર એક ગજબનું કિસાન આંદોલન, ખેડૂત આંદોલન જે છે એ આકાર લેશે અને તમને ખબર પડશે કે તમે આજે લૂંટ કરી રહ્યા છો ને એનો જવાબ તમને મળશે. હજુ ગુજરાતના બીજા બધા મુદ્દાઓ તો છે જ,
કે જેમાં મોંઘવારીથી લઈને બાકીના બધા મુદ્દાઓ, એ તો હું માત્ર ખેડૂત અને પશુપાલકોના મુદ્દાઓની અત્યારે વાત કરી રહ્યો છું. આ સરકારને ચેતવણી. બીજી મારે જે વાત કરવી છે ગુજરાતના ખેડૂતો પશુપાલકોને. દૂધના ભાવ અમૂલ વાળાએ વધારી દીધા 2 રૂપિયા. આપણા મંડળીઓના ભાવ કેમ ના વધ્યા? તો લીટરે 2 રૂપિયા. વિચાર તો કરો, લીટરે 2 રૂપિયા ભાવ વધે. ગુજરાતની અંદર કેટલા કરોડ લીટર દૂધ થાય છે રોજનું? કેટલા કરોડ રૂપિયા અમૂલને મળી ગયા? સાગર, સાબર, બનાસ, સુમુલ, આબાદ, મધુર, જે કંઈ હોય બધી જ, સુરસાગર, દરેક ડેરીઓ જે કલેક્શન કરે છે એ ગુજરાતના સંઘો જે છે એને રોજના 6 કરોડ રૂપિયા વધી જશે આ 2 રૂપિયાના વધારામાં. રોજના 6 કરોડ રૂપિયા એટલે મહિને 180 કરોડ રૂપિયા એમને વધશે. વિચાર તો કરો, આ રોજના 6 કરોડ રૂપિયા એમને વધે તો 365 દિવસના કેટલા થાય? આ તો હમણાં ખાલી એક ભાવ વધારાનું કહું છું. ગુજરાતના દૂધ ઉત્પાદકો જે છે એને ગાયના દૂધમાં 35 રૂપિયા મળે છે, ભેંસના દૂધમાં 48 થી 51 મળે છે. સામે વેચે છે કેટલામાં? 30 થી 40% માર્જિન છે. આમ ખર્ચો બરચો બધો કાઢે તો પણ 25% માર્જિન છે. આ 25% માર્જિન, 25% મલાઈ એ દૂધ ઉત્પાદકોની ખાય છે. તમે વિચાર કરો, ખેત ઉત્પાદકોની કેટલી મલાઈ આ લોકો ખાતા હશે. એટલે ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોએ સ્વયંભૂ આંદોલન કરવું પડશે, નીકળવું પડશે મિત્રો ઘરેથી. જે દિવસે આહવાન આપીએ એ દિવસે કોઈની રાહ જોવા ના રહેતા, ભાજપની કે ફલાણાના કે ઢીકણાની કંઠીઓ બાંધીને ના બેસતા. ખેડૂતના દીકરા તરીકે, ખેડૂતની દીકરી તરીકે, પશુપાલકના દીકરા દીકરી તરીકે બહાર આવજો બધા. અને ગાંધીનગરમાં એ તારીખ જાહેર થશે. કોર કમિટી, કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ જે છે એ મળીને એક દિવસ નક્કી કરશે. એ દિવસે બધા લોકોએ, ગુજરાતના ખેડૂતોએ, ગુજરાતના દૂધ ઉત્પાદકોએ એક એવું ગજબનું આંદોલન કરીએ કે ના ભૂતો ન ભવિષ્યતે. ભારતીય જનતા પાર્ટીના 30-35 વર્ષના એક કુશાસનનો અંત લાવવા માટે, એની શાનને ઠેકાણે લાવવા માટે લડવું પડશે. ઘણા લોકો ચૂંટણીમાં હાર્યા પછી નિરાશાની કોઈ વાત કરતા હતા. મને તેમ લાગે છે કે દરેક હાર છે ને એ બમણી તાકાત સાથે લડવા માટેની તાકાત આપે છે. અને આ તાકાત સાથે ગુજરાતના ખેડૂતો, કોને કોનો હોદ્દો મળ્યો ના મળ્યો, કોણે કામ કર્યું ના કર્યું, કોને હરાવ્યા, એ બધામાં નથી પડવું. માત્ર ને માત્ર ગુજરાતના ઉત્પાદકો, આ ઉત્પાદકોમાં અત્યારે ખેડૂતો, પશુપાલકો અને પછી અન્ય ઉત્પાદકોમાં પણ જશું. પણ ગુજરાતના જે ઉત્પાદકો લૂંટાય છે, પછી તો નાની નાના ગૃહ ઉદ્યોગો, નાની નાની ફેક્ટરીઓ વાળા, એના બધાના મુદ્દા પણ લેશું. કારણ કે મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે. અને ગુજરાતમાં એક પછી એક, એ પછી મીઠાના ઉત્પાદકો હોય કે પછી નાના નાના ગૃહ ઉદ્યોગો હોય, MSME વાળા હોય, એ બધાના મુદ્દા પછી ઉઠાવશું. પણ પહેલી શરૂઆત ગુજરાતના ખેત પેદાશના ઉત્પાદકો અને દૂધ ઉત્પાદકો જે છે એના જે છે એ લડાઈના મંડાણ આપણે કરવા જઈ રહ્યા છીએ. હું સૌ કોઈને કહીશ કે તમે ગુજરાતના, આમાં એવું છે કે કોઈ દિવસ ફેક્ટરી બંધ કરે ને તો મરી આપણે નહીં જઈએ. કદાચ આ મારો મોબાઈલ જેનો હું અત્યારે ઉપયોગ કરું છું ને, એ નહીં પેદા થાય તો આપણે મરી નથી જવાના. અને આપણા વડવાઓ બધા જીવતા જ હતા, આ ગાડી વગર, આ મોબાઈલ વગર, આ બધા જ વગર. એટલે શહેરમાં રહેનાર ગ્રાહકો, ઉપભોક્તાઓને મારી વિનંતી છે કે ખેત પેદાશ, એમાં શાકભાજી, અનાજ, કઠોળ બધું જ આવી ગયું. અને દૂધ ઉત્પાદકો, એ લોકો પાયમાલ થશે તો આવનાર સમય બહુ આપણા બધાનો કઠિન થઈ જશે, શહેરમાં રહેનારનો પણ. એટલે શહેરમાં રહેનાર લોકોને પણ મારી વિનંતી છે
કે તમે જે મોંઘું ખરીદી રહ્યા છો એના માટે ઉત્પાદકો જવાબદાર નથી, વચેટિયાઓ જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટીની આખી આજે શાસન વ્યવસ્થા અને જે એ લોકોએ લૂંટ અને દલાલી કરી રહ્યા છે જવાબદાર છે ને એની સામેની લડાઈ આપણે લડવી છે. માટે આવું જયારે આહવાન આપવામાં આવે ત્યારે તમે પણ આ આહવાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જે ખેડૂતના દીકરા દીકરીઓ શહેરોમાં જઈને વસ્યા છે એને પણ એમ કહેવાનું છે કે તમારે ને મારા મા બાપે રાત દિવસ પરસેવો પાડીને તમને ભણાવવા ગણાવવા અને નોકરીઓ કરાવડાવી હોય કે આજે કદાચ કોઈ મોટા ઓફિસર બની ગયા હોય તો તમે તમારા માવતરના એ પરસેવાની કમાણીને ના ભૂલતા. તમારો ભાઈ ક્યાંક ગામડે એ પરસેવો પાડતો હશે, એવું કેમ થાય કે ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવી પડે? એવું કેમ થાય કે ગુજરાતનો ખેડૂત દેવાદાર થાય? તમે આના માટે નહીં લડો તો કોણ લડશે? કોણ લડશે? તમે નહીં લડો તો? દરેક વાતમાં રાજકારણ ના હોય મિત્રો. શોષકો ની સામેની લડાઈ લડવી જ પડશે. સરદાર વલ્લભભાઈ પટેલ, એચ.એમ. પટેલ, ત્રિભુવન કાકા આ બધા લડ્યા હતા. ઢેબરભાઈ લડ્યા હતા, ઇન્દુ ચાચા લડ્યા હતા, ગાંધી, સરદાર આ સૌ લડ્યા હતા ને ત્યારે આ ગુજરાતના અત્યારે આટલી ઉન્નતિ થઈ છે. હાથ વગરની લૂંટ થઈ ગઈ છે. હવે નહીં લડો તો ક્યારે લડશો? આ લડવા માટેનું હું આહવાન કરું છું તમને. આપણે આશા રાખીએ કે આવનાર સમયમાં આ કેમ તમે વિચાર તો કરો. હું બધા લોકોને જે જ્યાં જ્યાં વીજ લાઈન નીકળે છે લોકોને પણ કહેવાનું છે, લોકોને ખબર જ નથી. 40 તાલુકાના ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈન નખાઈ જાય અને એનું વળતર ના ચૂકવાય કારણ કે એને ખબર નથી. લોકો એવું માનતા કે ભારત સરકારની લાઈન છે. લોકો એમ માટે દેશ માટે અમારી જમીનો લેવાય છે. ઓએનજીસી વાળા એ લોકોને વળતર ના ચૂકવે એવું કેવી રીતે ચાલી શકે? પહેલા મારા પોતાના ગામમાં જયારે લાઈન નખાણી અમને ખબર નથી. 50,000 રૂપિયા વીઘે એક થાંભલે આપ્યા હતા, ખાલી 50,000 રૂપિયા. હમણાં છેલ્લા 1-1.5 વર્ષ પહેલા 2-3 લાખ રૂપિયા આપતા હતા. લડાઈ શરૂ થઈ મિત્રો. હું ખેડૂતોને ચેતવવા માટે કહું છું કે લડાઈ શરૂ કરી એ મોરબીમાં, ટંકારામાં, એ વાંઢિયાના ખેડૂતોએ, લોડાઈના ખેડૂતોએ જે લોકો લડ્યા. આ લડાઈ જયારે મંડાણ થયા ને તો અત્યારે થાંભલે 35 લાખ રૂપિયા આપવા માટે મજબૂર થઈ છે કંપનીઓ. પણ આ 35 લાખ પૂરતા નથી. એની કમાણી, એનો નફો, એની મલાઈ જોવે તો ખેડૂતને 2 લાખથી ઓછું, 2 કરોડથી ઓછું ના ચાલે. ખેડૂતોને 2 કરોડ રૂપિયા થાંભલે આપવા જોઈએ. અને આપણી એક જ માંગણી છે. યુપીએ સરકાર મનમોહનસિંહજીના નેતૃત્વમાં જે કાયદો લાવી હતી કે બજાર ભાવના 4 ગણા અને એને આવનાર 20-25 વર્ષનું જે નુકસાન છે આ બધું ગણીને આપવામાં આવે. આપો. અને કેમ તમે 2 લાખ ને 3 લાખમાં જે ખેડૂતોને તમે લૂંટતા હતા તો અત્યારે 35 લાખ, 40 લાખ, ક્યાંક 50 લાખ કેમ આપવા માટે કંપનીઓ અને કલેક્ટરોને ખાસ કહેવાનું છે. ગુજરાતના આઈપીએસ અને આઈએએસ ઓફિસરો, તમારી જે મિલી ભગતથી તમે લોકો જે ખેડૂતોને બળજબરીથી એની જમીનો માટે જે મંજૂરીઓ આપો છો ને, હું ગુજરાતની અંદર સૌને વિનંતી કરું છું કે ગુજરાતના એક ભ્રષ્ટાચારી અધિકારીઓ, આઈપીએસ અને આઈએસ ઓફિસરો છે એના ફાર્મ હાઉસો શોધો, એની ગેરકાયદેસર જમીનો ક્યાં છે એ શોધો. આપણે આ બધા જ લોકો જે છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીએ. એટલે જ્યાં લૂંટવાનું જે કામ ચાલે છે, એક ટીમને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના અને અન્ય કોઈ પણ નેતા હોય કે જેની આજથી 30 વર્ષ પહેલા એમણે આઈટી રિટર્ન ભર્યું હતું, કેટલું હતું અને અત્યારે એમની પાસે સંપત્તિ કેટલી છે એનો આપણે લોકોએ બરાબરનું એક અભિયાન આદરીએ અને હિસાબો કરીએ. ઘણા લોકો જે છે એની સંપત્તિ 10 વર્ષમાં 100 ગણી, 200 ગણી, 300 ગણી થઈ છે. આ કઈ જગ્યાએ કમાણા? કઈ ફેક્ટરી હતી એમની? શું થયું? અમારે 5 વીઘા જમીન લેવી હોય તો પણ પરસેવો પડી જાય છે, લોન લેવી પડે છે. આ કશુંય કર્યા વગર એક પણ દિવસ ખેતરમાં પાવડો નથી લીધો, ટ્રેક્ટર નથી લીધો, કોઈ દિવસ ખેતર જોવા નથી ગયા અને છતાંય અથવા પોતાની કોઈ ફેક્ટરી નથી
અને છતાંય લાખોપતિમાંથી અરબોપતિ કેવી રીતે બની ગયા? આ બધાનો હિસાબ એટલે હું ગુજરાતની એક એવી ટીમ બને એના માટે વિનંતી કરું છું, તમે સંપર્ક કરજો કે આવા કોણ કોણ લૂંટારાઓ છે, આવા કોણ કોણ ભ્રષ્ટ અધિકારીઓ છે, એને પણ આપણે બહાર પાડવાના છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.